નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લાના મેઘરજમાં હડકા શ્વાનનો આતંક ફેલાયો છે, જેમાં 2 દિવસથી શ્વાને આતંક મચાવ્યો છે, જે અંતર્ગત શાળાના બાળકો સહિત 30 જેટલા લોકો ઘાયલ થયા છે. અરવલ્લી જિલ્લાના મેઘરજમાં હડકા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે, જેમાં 2 દિવસથી હડકા શ્વાને આતંક મચાવ્યો છે, જેમાં શાળાના બાળકો સહિત 30 જેટલા લોકો ઘાયલ પણ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે હડકા શ્વાનને લઈ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. હડકા શ્વાનને ઝડપી પાડવા લોકમાંગ ઉઠવા પામી છે. મેઘરજ કામ અર્થે આવતો તો હું પેન્ટર છું અને યોગી હાડીમાં જતો હતો અને રિક્ષામાં ઉતર્યો અને કૂતરું અચાનક આવી અને મને બચકું ભર્યું છે. 2 દિવસ અંદર મેઘરજની અંદર 2 દિવસની અંદર 30 થી 32 કેસ થઈ ગયા છે અને હું અત્યારે કૂતરાએ બચકું ભર્યું છે અને તાત્કાલિક હું વાસણ હોસ્પિટલમાં સારવાર માટે આવેલો છું અને તંત્રને વિનંતી છે કે ભાઈ આ કૂતરાને ઝડપી પકડી અને એની સારવાર ગમે તે કરી અને પતાવી, એ રીતના અમારી માંગ છે. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.